નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શન નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એસઆઈપી વિશે આપે ખૂબ જાણ્યું હશે, પરંતુ આપણે એસઆઈપી કરવી જોઈએ કે પછી અન્ય વિકલ્પમાં પૈસા રોકવા જોઈએ એ વિષય પર આપણે ખૂબ ધ્યાન નથી આપતા. ચાલો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું. તો આજે મોંઘવારી વધી રહી છે અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટે રોકાણ યોગ્ય રીતે કરીએ એ જરૂરી છે. હવે 1 કરોડનું મોટું ભંડોળ ઊભું કરવા એસઆઈપી અને યુએલઆઈપીમાંથી કયો વિકલ્પ વધારે સારો હોય એ આપણે જાણવું જ પડશે. તો ચાલો આજે આપણે આ વિષય ઉપર જ ચર્ચા કરવાના છીએ. તો બાળકોનું ઉચ્ચ શિક્ષણ હોય, અન્ય ખર્ચા હોય કે પછી કોઈ પણ જાતની શોપિંગ કે ફરવા જવા માટે પૈસાની જરૂર રહેશે. હવે આવા જ કારણ છે કે લોકો વિકલ્પોની શોધ કરતા હોય છે. હવે જે લાંબી ગાળે ઊંચું વળતર આપી શકે. રોકાણ માટે ઉપલબ્ધ અનેક વિકલ્પોમાંથી એસઆઈપી અને યુએલઆઈપી ખૂબ લોકપ્રિય માધ્યમો છે. હવે આનો ઉપયોગ રોકાણકારો લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે કરે છે. 1 કરોડ રૂપિયાનું જો મોટું ફંડ તૈયાર કરવું હોય તો કયો વિકલ્પ વધારે ફાયદાકારક સાબિત થઈ શકે? સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે એસઆઈપી છે શું. તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક સીધી સાદી પદ્ધતિ, જેમાં તમે દર મહિને એક ચોક્કસ રકમનું રોકાણ કરો છો. નાની રકમથી પણ રોકાણની શરૂઆત થાય અને લાંબે ગાળે ચક્રવૃદ્ધિ વ્યાજની સાથે તમે એમાં મોટો ફાયદો મેળવી શકો. હવે આપણે જાણીએ કે આ યુએલઆઈપી છે શું. તો યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન રોકાણ અને જીવનના વીમાનો સંયુક્ત વિકલ્પ, જેમાં જમા કરવામાં આવેલી રકમનો એક ભાગ લાઈફ કવર અને બાકીનો હિસ્સો શેર બજાર ફંડ્સમાં રોકાણ માટે ઉપયોગમાં લેવાઈ શકે. હવે આમાં શું થાય કે શરૂઆતનું જે વળતર હોય એ પ્રભાવિત થાય. સામાન્ય રીતે આ જે યુએલઆઈપી છે એમાં ઓછામાં ઓછું 5 વર્ષનું લોક ઇન પીરિયડ હોય છે. હવે માસિક રોકાણ જો તમે 10,000 કરો છો તો એનું અંદાજિત વાર્ષિક વળતર 12% રોકાણની મુદ્દત 21 વર્ષ અને કુલ રોકાણ 25.20 લાખ રૂપિયા થાય. એટલે અંદાજિત એવું સમજો કે કુલ ફંડ 1.4 કરોડનું થયું. હવે જો એસઆઈપીની આપણે ચર્ચા કરીએ તો લાંબા ગાળામાં શિસ્તબદ્ધ રીતે રોકાણ ચાલુ રાખો. ચક્રવૃદ્ધિ શક્તિને કારણે તમે ધાર્ય કરતાં મોટું ફંડ તૈયાર કરી શકો છો. એ જાણવું પડશે કે આ જે યુએલઆઈપી છે એમાં જો આપણે 1 કરોડ ફંડ બનાવવાનું હોય તો આપણે એનું ગણિત કઈ રીતે કરી શકીએ. માની લો કે માસિક રોકાણ તમે 10,000નું કર્યું, અંદાજિત વાર્ષિક જે વળતર છે 8% મળ્યા, રોકાણની મુદ્દત તમારા માટે 14 વર્ષ, એટલે કુલ રોકાણ થઈ ગયા 16.80 લાખ, જેનો સમયગાળો લગભગ 30 વર્ષ અને અંદાજિત 1.4 કરોડ રૂપિયા થાય છે. હવે એ જાણી લઈએ કે બેમાંથી કયો વિકલ્પ સારો છે. તો જો તમારો મુખ્ય હેતુ લાંબે ગાળે માત્ર મોટું ફંડ ઊભું કરવાનું હોય, મહત્તમ વળતર મેળવવું હોય તો એસઆઈપી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય. બીજી બાજુ રોકાણની સાથે સાથે જીવન વીમાનું કવરેજ પણ જો તમે ઈચ્છો તો તમારે માટે આ યુએલઆઈપી યોગ્ય વિકલ્પ કહી શકાય. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર .com.